જિલ્લાના વિસ્તારમાં વાઘની મૂવમેન્ટ જોવા મળી, જેના આંટાફેરા મારતા વાઘના ફોટા પણ સામે આવ્યા છે। વન વિભાગના અનુમાન મુજબ આ વાઘ દાહોદથી છોટાઉદેપુર તરફ આવ્યા છે। છેલ્લા 17 માસથી આ વાઘે આશરે 120 કિલોમીટર સુધીના વિસ્તારમાં સફળતાપૂર્વક વસવાટ કર્યો। વાઘના સંરક્ષણ માટે વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારમાં વાઘની મૂવમેન્ટ જોવા મળી છે। વિસ્તારમાં આંટાફેરા મારતા વાઘના ફોટા સામે આવ્યા છે। દાહોદથી છોટાઉદેપુર વાઘ આવ્યાનું અનુમાન છે। 120 કિલોમીટર સુધી છેલ્લા 17 માસથી વસવાટ કર્યો છે આ વાઘે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારમાં વાઘની મૂવમેન્ટ સામે આવી છે। વન વિભાગ સતર્ક છે, વાઘની મૂવમેન્ટ છે। ગુજરાતમાં વાઘની હાજરી ખૂબ જ મહત્વની બાબત છે। ત્યારે છેલ્લા 17 માસથી આ વાઘ અહીં વસવાટ કરતો હોવાનું સામે આવી રહ્યું છે। લગભગ 120 કિલોમીટરના જે અંતર છે તેની અંદર આ વાઘનો વસવાટ જોવા મળ્યો છે। વાઘની હાજરી જોવા મળી છે। ગુજરાતનું નવું ગૌરવ જાણે કહી શકીએ। વાઘની હાજરી ગુજરાતમાં અત્યાર સુધી સિંહ માટે થઈને જાણીતું હતું ગુજરાત, પરંતુ હવે ગુજરાતમાં વાઘનું પણ આગમન થઈ ચૂક્યું છે। વાઘના ફોટા સામે આવ્યા છે। વન વિભાગ સતર્ક છે। આ વાઘની જે મૂવમેન્ટ છે લગભગ 120 કિલોમીટરની અંદરની આ મૂવમેન્ટ છે અને હવે છોટાઉદેપુરમાં પણ વાઘની મૂવમેન્ટ સામે આવી રહી છે। એક્સક્લુઝિવ એવા આ દ્રશ્યો છે, આ તસવીરો જે છે તે અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। ગુજરાતમાં વાઘની મૂવમેન્ટ, વાઘની હાજરી।